શરૂઆત કરવી છે ઉત્તર ગુજરાતની અંદર જે અત્યારે આતંકી પ્રવૃત્તિ ચાલી રહી છે તેના પર ગુજરાતમાંથી ઝડપાયેલા 13 જેટલા આતંકીઓને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત એ શું આતંકીઓની ફેક્ટરી બની ગયું છે? એટીએસે પકડેલા 13 પૈકી 11 જેટલા આતંકીઓ એ ઉત્તર ગુજરાતના છે। 11 પૈકી 7 આતંકી એ પાટણના છે અને 4 એ બનાસકાંઠાના રહેવાસી છે। ગુજરાતની ધરતી પર આતંકની ફેક્ટરીથી સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા છે। અન્ય રાજ્યમાંથી જે આતંકી આવી અને અહીં પોતાની જમાત બનાવી રહ્યા છે। એક આતંકીએ તાલીમ આપી અને ગુજરાતના 12 લોકોને તૈયાર કર્યા, 12 આતંકી નવા પેદા કર્યા। અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, ઉત્તર ગુજરાત એ જાણે આતંકની ફેક્ટરી બની ગઈ હોય તેવો ઘાટ ઘડાઈ ચૂક્યો છે, અપડેટ શું છે? લગભગ ચોક્કસથી ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12 આતંકી અને જે આતંકીઓ ઝડપાયા છે તે ન માત્ર આતંકી પરંતુ પ્રો જેહાદી હોવાનું પણ સામે આવ્યું છે। જેમાં આ આતંકીઓ છે તે આઈઈડી બ્લાસ્ટ બનાવવા સહિત જે પ્રકારના જે એક્સપ્લોસિવ જે તત્વો છે તે બનાવવા માટે સક્રિય થઈ ગયા હતા। જેમાં તેમના પાસેથી જે એક્સપ્લોસિવ તત્વો સહિતના જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। વાત કરીએ સમગ્ર મામલાની તો આ આતંકીઓ પહેલા જે છે તે પહેલા 8 આતંકીઓ ઝડપાયા હતા, જેમને પાટણથી 3, બનાસકાંઠાથી 3, એક નવસારી અને બીજો જે મધ્યપ્રદેશનો દેવાસ છે ત્યાંથી ઝડપવામાં આવ્યા હતા। જેમાંથી આ 8 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। રિમાન્ડ બાદ જે પૂછપરછનો જે ધમધમાટ ચાલ્યો તેમાંથી બીજા એક અન્ય જે 5 આરોપી છે તેમના નામ સામે આવ્યા હતા। જે દરમિયાન પૂછપરછ જે છે બનાસકાંઠા પહોંચી હતી, ત્યાંથી આ તમામ આરોપીઓને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને તેમના જે નિવેદનો લેવામાં આવ્યા હતા જે બંધ બેસતા ન હતા અને શંકાસ્પદ હતા, તેના બાદ તેમની તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી। પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ 2 થી 3 વર્ષ પહેલા જે આ બોમ્બ બ્લાસ્ટ બનાવવાની જે પદ્ધતિ તે શીખી રહ્યા હતા, તેમની પાસેથી 250 કરતા જેટલા જેહાદી પુસ્તકો મળ્યા છે, જે ઝંડો મળ્યો છે જૈશે મોહમ્મદનો, સાથે સાથે આ પ્રકારની જે બનાવટી જે સામગ્રી છે તે પણ મળી છે। એટલે આ એક પ્રકારનું એક કાવતરું ભારત દેશ વિરોધી ઘડી રહ્યા હતા અને દેશને મોટા પ્રમાણમાં નુકસાન કરવાની જે તેમનો મનસૂબો છે તે ઘડી રહ્યા હતા। સાથે સાથે તેઓ જૈશે મોહમ્મદ સાથે સીધા ડાયરેક્ટ કનેક્ટમાં હતા। આ સિવાય જે અગાઉ પકડાયેલા 8 આતંકીઓ હતા એ મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં માફ કરશો ઉત્તર ગુજરાતમાં જ્યારે આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય છે ત્યારે સુરક્ષાને લઈને ખૂબ મોટા સવાલ છે। આપ જોડાયા તે બદલ આપનો આભાર। અમદાવાદમાં ઝડપાયેલા ખતરનાક આતંકીઓની પૂછપરછમાં એક ચોંકાવનારો અને ખૂબ મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં એવું સામે આવી ચૂક્યું છે કે આ આરોપીઓ એ પ્રો જેહાદી વિચારધારા ધરાવે છે અને તેમના કનેક્શન એ સીધા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે। અગાઉ બનાસકાંઠાથી પૂછપરછ માટે તેમને લાવવામાં આવ્યા હતા આ આતંકીઓ, જેમાં મોબાઈલમાંથી બોમ્બ બનાવવાની વિગતો આપતી લિટરેચરની પીડીએફ અને સાહિત્ય પણ મળી આવ્યું છે। આરોપીઓએ બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કરવા માટે 8 અલગ અલગ જગ્યાઓ પર ટ્રાયલ કર્યો હોવાનું પણ પર્દાફાશ થયો છે। શું હતું આ કાવતરું? તો ગન પાવડર સહિત રસાયણો આ આતંકવાદીઓ છે તેમના દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા, મંગાવવામાં આવ્યા હતા। જે નિર્જન વિસ્તાર હોય, જ્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી હોય, તે વિસ્તારમાં તેમના દ્વારા 7 થી 8 વખત તો ટ્રાયલ કરી લેવામાં આવ્યું। વિસ્ફોટની ક્ષમતાનું પરીક્ષણ તેમના દ્વારા વારંવાર કરવામાં આવ્યું છે। સિદ્ધપુર અને આસપાસનો જે વિસ્તાર છે જ્યાં ખાસ પ્રકારે આ નેટવર્ક ચાલતું હતું, આ એ વિસ્તારો છે જ્યાં આ નેટવર્ક ચાલતું હતું। ખાસ કરી ગામડાઓમાં આ નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવતો હોય છે। નવા લોકો જોડવાના પ્રયાસ પણ તેઓ સતત કરતા હોય છે। સામાન્ય ગામડાઓમાં તેઓ જાય છે અને અન્ય લોકોને પોતાની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરે છે। લાંબા સમયથી આ મોડ્યુલ ઉપર તેમના દ્વારા એટીએસ દ્વારા નજર રાખવામાં આવી હતી। એટીએસની તપાસમાં શું ખુલાસા થયા છે એ તમને હું જણાવી રહી છું। અલગ અલગ જિલ્લાઓમાં એટીએસ દ્વારા તપાસ કરાતી હતી। અગાઉ પણ 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપી પાડવામાં એટીએસ દ્વારા આવ્યા હતા। આખા જ આ નેટવર્કની તપાસ એક ખૂબ તેજ ગતિમાં કરવામાં આવી હતી। અલગ અલગ ટીમો તેના પર કાર્યરત હતી। હવે મોટો સવાલ એ છે કે ગામડાને શું કામ ટાર્ગેટ? ઓછું પોલીસ સર્વેલન્સ ગામડામાં જોવા મળતું હોય છે એટલે ત્યાં
અડ્ડો બનાવવામાં તેમને સહેલાઈ મળે છે. ઓછી શંકા તેમના પર ઊભી થાય છે, કારણ કે ગામડાના લોકો એ ખૂબ વ્યવહારુ સ્વભાવમાં સરળ હોય છે, જેનાથી તેમને ભળી જવામાં ખૂબ સારી રીતે તેમને તક મળે છે. સ્થાનિકોમાં તેઓ ખૂબ સરળતાથી ભળી જાય છે અને અન્ય લોકોને પોતાની વિચારધારા સાથે તેઓ જોડી શકે છે. એટલા માટે તેઓ ગામડાને ટાર્ગેટ કરે છે. ખાસ કરી ગામડામાં નેટવર્ક જે હોય છે એ વિસ્તારમાં તેમને સહેલાઈ મળે છે. પહેલાં એઓ મોટા શહેરમાં આ બધી પ્રવૃત્તિ ચલાવતા હતા, પણ હવે આ આતંકી સંગઠનો એ નાના ગામડાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. પહેલાં એ સ્લીપર સેલ અને હવે નેટવર્ક તૈયાર કરીને આવે છે. કેટલા વ્યક્તિઓને જોડવું એ તમામ મોડસ ઓપરેન્ડી સાથે તેઓ પહોંચે છે. પહેલાં એવો ભીડભાડવાળા વિસ્તારમાં રહેતા હતા, પરંતુ હવે તેમના દ્વારા રેકી પણ કરવામાં આવી રહી છે અને નાના નાના જે ગામડાઓ હોય છે તેને ખાસ કરી ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. સીસીટીવીનું એક વિશાળ નેટવર્ક અત્યારે ગુજરાતની અંદર પ્રસ્થાપિત થયું છે અને જેને કારણે આતંકીઓને આ જે મોડસ ઓપરેન્ડી છે તે બદલવાની ફરજ પડી છે. સતત પોલીસ એ રાજ્યભરમાં મોનિટરિંગ કરતી હોય છે, ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવતું હોય છે, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને એટલા માટે આતંકીઓ દ્વારા પોતાના જે વિસ્તારો છે એના હવે અલગ વિસ્તાર બનાવવા પડ્યા છે. મોટા શહેરોને બદલે હવે તેઓ ગામડાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. એટીએસે 5 આતંકીઓની ધરપકડ કરી લીધી છે. એટીએસ ડીઆઈજી સુનિલ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં તેઓ કહે છે કે થોડા સમય પહેલા એફઆઈઆર થઈ હતી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી. જૈશ એ મોહમ્મદના કનેક્શન સાથે જોડાયેલા હતા. આ સાથે તેઓ કહે છે કે જૈશ એ મોહમ્મદનો પ્રચાર પણ એ આતંકીઓ દ્વારા કરવામાં આવતો હતો. અગાઉના જે 8 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ હતા તે મેળવવામાં આવ્યા હતા. પૂછપરછ પણ એ રિમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતી અનુવાદ કરેલા પુસ્તકો પણ તેમની પાસેથી મળી આવ્યા છે. ઘણું એવું મટીરિયલ પણ એમની પાસેથી મળી આવ્યું છે. એના ઘરોથી જૈશ-એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે જૈશ-એ મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના. એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે એક આઈડી બનાવવા માટેની. બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા, એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિટી છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ-એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરનાર 8 આરોપીઓ પકડ્યા હતા. એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહીમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. અને આ વચ્ચે સંદેશ ન્યૂઝ પર આતંકીના પિતાનું એક્સક્લુઝિવ નિવેદન સામે આવ્યું છે. એટીએસ દ્વારા પકડવામાં આવેલા મોહમ્મદના પિતાનું આ નિવેદન છે, જેમાં તેઓ કહે છે કે મારો દીકરો જો દેશદ્રોહી નીકળે તો તેને કડક સજા કરજો. અયુબભાઈએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે. ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરના પ્રયોગો કરતો હતો. મોહમ્મદ એ યુપીની દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે. છેલ્લા 6 મહિનાથી પિતા સાથે દુકાને તે કામ કરતો હતો.
અમે દેશ વિરોધી પ્રવૃત્તિમાં ક્યારેય સહમત નથી તેવું પરિવારજનોનું કહેવું છે. એટીએસ અને પોલીસની તપાસમાં સહયોગ આપવાની પિતા દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કંઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. બરાબર, હવે એની તપાસ થઈ રહી છે. અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય. એના સાથે અમે સહમત નથી. આપણે લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંધ મદરસામાં અભ્યાસ કર્યો. અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે. ઘરના કોઈ લોકો પૂછતા હતા કે તું આ શું કરે છે ધાબા ઉપર બેસી? પૂછતા, પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો. અમુક ટાઈમ પર કે પૂછતા, બે તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનું પાવડર છે, આ છે. એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય. અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું, ક્યાંથી લાવતો તો એવું કોઈ કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને. એના કોઈ દોસ્તારો કે જેના ઉપર તમને ના, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં. બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી. ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુ છે ખરી? હાલ અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી. અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા. હાજી, આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાંની વાત છે કે 12 મહિના તો બહાર જ રહ્યો. 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈથી. પછી 6 મહિનાથી તો મારા જોડે જ છે, ધંધામાં મારા હાથી જ છે. એટલે એ 1.5-2 વર્ષ પહેલાંની વાત છે. હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં થાય તો નીકળી જાય બધું. આજુબાજુ ગામમાં કોઈ એવું એને કર્યું છે ખરી કે કોઈ નહીં. અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કે કોઈ ના કર્યું. આ બાબતને લઈને જો હું અહીંયા જે છે ને ભૂતપૂર્વ સરપંચ તરીકે છું હતો અને ફારૂકભાઈ નાંદોડિયા મારું નામ છે. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે. અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહેશે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય. અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું, અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં. એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને, સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રે બને છે. અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય છે. તો સંદેશ ન્યૂઝ પર જે આતંકી છે તેના પિતાનું એક્સક્લુઝિવ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે અમે કોઈ પણ એવી પ્રવૃત્તિ સાથે નથી સંકળાયેલા, કોઈ પણ એવી દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે અમે નથી સંકળાયેલા. અને જો મારા પુત્ર દ્વારા એ ગતિવિધિઓમાં ભાગ લેવામાં આવ્યો હોય તો એને પણ સખત સજા થવી જોઈએ. જે કાર્યવાહી કરવામાં આવશે તે અમે શિરોમાન્ય છે અને અમે પણ તેમાં સાથ આપીશું તેવું તેમનું કહેવું છે. મળી હતી જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના માંથી આતંકવાદીઓ ઝડપાયા હતા, જેમાં પાટણના જે જિલ્લાના જે ખડિયાસણ મદ્રેસા આવેલી છે, જે મદ્રેસામાં 3 આતંકવાદીઓ ઝડપાયા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં વધુ એક મોટો પણ ખુલાસો થયો છે કે 5 અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગત મોડી રાત્રે જે મુખ્ય આરોપી છે, જે મોહમ્મદ શેરા નામનો આરોપી છે, ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. તેઓ ગત મોડી રાત્રે દ્વારા અહીં જે મોહમ્મદ શેરા નામનો આતંકવાદી નામનો જે વ્યક્તિ છે તેને લાવવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ગત મોડી રાત્રેથી ગુજરાત એટીએસ દ્વારા તેઓની માતા પિતા અને તેઓની પૂછપરછ કર્યા બાદ પણ અહીંથી નીકળી ગયેલ છે. પરંતુ હજી સુધી તેઓને ઘરમાંથી કોઈ સાધનિક વાહને કોઈ કાગળો મળી આવ્યા નથી. તેને લઈને હવે આગામી સમયે ગુજરાત એટીએસને જે આ તપાસ ચાલી રહી હોય વધુ સફળતા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ. મહેસાણાની કડીકોટમાં એટીએસ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 8 આતંકવાદીઓને રજૂ કરવામાં આવ્યા.
અગાઉ કોર્ટે મંજૂર કરેલા 14 દિવસના રિમાન્ડની મુદત પૂર્ણ થતાની સાથે જ આ તમામ આતંકીઓને કડક બંદોબસ્ત વચ્ચે સુરક્ષા વચ્ચે કોર્ટ સમક્ષ હાજર કરાયા. એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આતંકીઓ એ બોમ્બ બનાવવાની અને દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાની ખતરનાક પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે સંકળાયેલા હતા. આ નેટવર્કના ઊંડાણ સુધી પહોંચવા માટે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે એટીએસ દ્વારા કોર્ટ પાસે આતંકીઓના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. અને આજ મુદ્દે પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પાયલ, આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે, કોર્ટમાં તેમને રજૂ કરાયા અને ફરી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. એટલે કે જે તપાસ થશે તેમાં ઊંડાણપૂર્વક તપાસમાં ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે. ચોક્કસ લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો આ જૈશ એ મોહમ્મદના જે 8 આતંકી છે તેમને આજે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. તેવું દેશ પ્રવૃત્તિ, દેશ વિરોધની જે પ્રવૃત્તિ છે તેમાં તેઓ સંડોવાયેલા હતા. અગાઉ પણ તેમના 14 દિવસના રિમાન્ડ કડી કોર્ટે મંજૂર કર્યા હતા અને ત્યારબાદ રિમાન્ડ જે છે તે પૂર્ણ થયા છે અને ત્યારબાદ તેમને ફરી કડી કોર્ટમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાજર કરવામાં આવે છે. કારણ કે દેશ વિરોધી જે પ્રવૃત્તિ થઈ રહી હતી તેમાં એટીએસની તપાસમાં પણ ખુલાસો થયો છે કે સીધા તેઓ આ દેશ વિરોધી પ્રવૃત્તિ છે તેની સાથે સંકળાયેલા હતા અને તેની વધુ પૂર્વક જે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અને પુરાવા એકત્ર કરવા માટે વધુ 10 દિવસના રિમાન્ડ અત્યારે હાલમાં માંગવામાં આવ્યા છે. હજુ રિમાન્ડ આપવામાં આવ્યા નથી, હજુ પણ કોર્ટની અંદર દલીલો જે છે ચાલી રહી છે, પરંતુ 10 દિવસના રિમાન્ડ જે છે માંગવામાં આવ્યા છે. રિમાન્ડ મંજૂર થાય છે કે કેમ તે જોવાનું રહેશે, પરંતુ આ આતંકી સંગઠનના 8 લોકોને અત્યારે હાલમાં કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જો આ 10 દિવસના રિમાન્ડ મંજૂર થશે તો કઈ પ્રકારની પૂછપરછમાં ખુલાસા આવી શકે સામે? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કડી કોર્ટમાં જે ખુલાસો જે છે તે થયો છે તેની અંદર વાત કરવામાં આવે તો જે પ્રકારે રિમાન્ડ માંગવામાં આવ્યા છે, રિમાન્ડ માંગ્યા બાદ દરેક જે આતંકી હોય છે જે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે અને તેમની સાથે જે પ્રકારની કહી શકાય કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તે પ્રકારે આમની સાથે પણ કરવામાં આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે હજુ જે એટીએસ છે તે વધુ પુરાવા અને ઠોસ પુરાવા જે કહી શકાય કે તેમની હાથે નથી લાગ્યા અને તેને લઈને આજે આખું નેટવર્ક છે જેઓ તેઓ ચલાવી રહ્યા હતા તે નેટવર્કના ઊંડાણ સુધી, તેના મૂળિયા સુધી જવા માટે તેઓ અત્યારે હાલમાં આ તમામ જે છે તે પ્રયત્નો કરી રહ્યા છે. જો વધુ રિમાન્ડ મળશે તો તેમાં ચોક્કસ ખુલાસો થશે અને ચોક્કસ જે આતંકીઓ છે તે તેમના મોઢેથી તેઓ જ્યારે પોતાના કબૂલાત કરશે કે હા આ પ્રકારનું નેટવર્ક જેવું ચલાવી રહ્યા છે ત્યારે તમામ વસ્તુ પરથી પડદો જે છે તે ઉઠી જશે. આભાર. અને હવે વાત કરવી છે વરસાદની. ગુજરાતમાં ચોમાસાની જે ગતિવિધિ છે તે ખૂબ ધીમી છે, ખૂબ ધીમી ગતિએ તે આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં સામાન્ય વરસાદની જ આગાહી થઈ છે. મધ્યમ વરસાદ પણ અમુક વિસ્તારોમાં વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. જોકે ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 31% જેટલી વરસાદી ઘટ છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા ઝાપટા ચાલુ રહેશે. પરંતુ હાલ તુરંત ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા બિલકુલ નહીવત છે. आने वाले 7 दिनों के लिए हम रेनफॉल की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम अहमदाबाद के लिए बात करेंगे तो अहमदाबाद के लिए भी आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और ओवरऑल हम पूरे मानसून सीजन में ओवरऑल रेनफॉल की बात करेंगे जिसमें 1 जून से लेकर आज तक जो मानसून सीजन में रेनफॉल हुई है गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए. तो गुजरात एज ए होल स्टेट 31% डिफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक.
और इसको रीजन वाइज देखेंगे तो गुजरात रीजन में 235 मिलीमीटर नॉर्मल के एक्चुअल रेनफॉल हुई है और 310 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो 25% डेफिशिएंट है गुजरात रीजन। और सौराष्ट्र और कच्छ रीजन 122 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है 1 जून से लेकर आज तक, और नॉर्मल के हिसाब से 195 मिलीमीटर होना चाहिए। तो 38% सौराष्ट्र और कच्छ रीजन नॉर्मल के हिसाब से डेफिशिएंट रेनफॉल हुई है। રાજ્યમાં વરસાદે ફરી એકવાર જોર પકડી લીધું છે। જૂનાગઢ, નવસારી, અમરેલી અને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જૂનાગઢમાં 8 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતાની સાથે જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નવસારી જિલ્લાના 4 તાલુકામાં વરસાદી માહોલ જામી ગયો છે। અમરેલીના બગસરામાં સતત બીજા દિવસે વરસતા વરસાદમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાઈ ગયો હતો। અને બીજી તરફ વલસાડના વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મુશળધાર વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ ઠંડક પ્રસરી। મગફળી અને કપાસ સહિતના જે પાક છે તેના માટે આ વરસાદ એ આશીર્વાદરૂપ બનતા ખેડૂતો ખૂબ ખુશ છે। સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી નાખી છે। શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ત્યાં રહેતા જે લોકો છે એ ગરમી અને બફારાથી ત્રસ્ત બની ચૂક્યા હતા। ત્યારે ખટોદરા, મજુરા ગેટ અને અઠવાલાઈન સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વરસાદ એ તૂટી પડ્યો હતો। લાંબા સમય બાદ વરસેલા આ વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે ત્યારે? જી લખમા, સુરતમાં જે રીતે વાત કરવામાં આવે તો લાંબા વિરામ બાદ વરસાદ ધાબક્યો છે, પરંતુ થોડા જ વરસાદમાં સુરત શહેરના ખાસ કરીને અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। વરસાદ તો પડ્યો છે, લોકોને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ સુરત શહેરના ખાસ કરીને જે વાત કરવામાં આવે ત્યારે આ ઉધના દરવાજેથી જે નવસારી રોડ છે ત્યાં ખાસ કરીને ઉધના બસ ડેપોથી લઈને લક્ષ્મીનારાયણ મંદિર સુધીનો જે રોડનો એક સાઈડનો ભાગ છે તે પાણીમાં વરસાદી પાણીમાં ગરકાવ થયેલો તમને જોવા મળી રહ્યો છે। ત્યારે તેને કારણે વાહન ચાલકોની લાંબી કતાર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા જે છે મજબૂર બની રહ્યા છે, તેઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સ્થાનિકોને કહેવા મુજબ વારંવારની સમસ્યા છે। મનપાના અધિકારીઓ, કર્મચારીઓ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અહીં જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ વારંવાર તેમના દ્વારા સાફ પણ કરવામાં આવે છે, પરંતુ પાકા પાયે સાફ કરવામાં નથી આવતી, જેને કારણે આ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે। દર વખતની સમસ્યા છે, જ્યારે પણ થોડાક વરસાદ હોય કે પછી લાંબા સમયનો વરસાદ હોય ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। હાલ વરસાદ વરસ્યો છે, 1 અઠવાડિયા સુધી વરસાદે ગેરહાજરી લીધી હતી, પરંતુ વરસાદ વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી છે। શહેરના અનેકો વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, પરંતુ ક્યાંક વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે લોકો વરસાદી પાણીથી ભરાયેલામાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અનેક લોકોની ગાડી પણ અહીં બંધ થઈ જતી હોય છે। વારંવારની સમસ્યા છે, પરંતુ હાલ નથી। ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી વારંવાર પણ જ્યારે વરસાદ પડ્યા બાદ કરવામાં આવતી હોય છે, પરંતુ તે કામગીરી ન કરવામાં આવતી હોય તેવું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ સીધો કરવામાં આવ્યો છે, પરંતુ હવે આનાથી મુક્તિ ક્યારે થશે તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જે લખમા। જી બિલકુલ જયેન્દ્ર, આભાર આપ જોડાયા તે બદલ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગના વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવા માંડ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ સાપુતારા અને તેની તળેટીના પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું। વરસાદના પગલે સમગ્ર ગિરિમથકમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી અને બીજી તરફ ડાંગ પંથકના ખેડૂતોમાં પણ ખેતીલાયક વરસાદ પડતાની સાથે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ડાંગ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર શાનદાર વરસાદી માહોલ જામી ગયો છે। જિલ્લાના મુખ્ય મથક આહવા અને પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સહિતના જે વિસ્તારો છે ત્યાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। આ ઉપરાંત સુબીર અને વઘઈ તાલુકામાં પણ વિઝિબિલિટી ઓછી થઈ જાય તેવો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે।
સતત વરસી રહેલા આ વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. યોગ્ય સમયે મેઘમહેર થતાની સાથે જ ડાંગના ડુંગરાળ વિસ્તારના જે ખેડૂતો છે તેમાં પણ ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને ગતરોજ પડધરી સાથે લોધિકા અને તેના આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ વરસાદ વરસ્યો હતો. અષાઢી બીજની શુકનવંતી વર્ષા થતાની સાથે જ ખેડૂતોએ વાવણી પણ કરી હતી. જોકે હજુ અનેક ગામો એવા છે જેમાં સમયસર વાવણી લાયક વરસાદ ન થવાને પગલે ખેડૂતો એ ચિંતામાં ગરકાવ છે અને સારા વરસાદની રાહે છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં અષાઢી બીજે મેઘરાજાએ સુકન સાચવ્યું છે અને સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે. વરસાદ થવાના કારણે ખેડૂતો છે તેના દ્વારા વાવણી કાર્ય કરવામાં આવ્યું છે. ખેડૂતો ખુશખુશાલ પણ નજરે પડી રહ્યા છે. શું કહેશો? ગઈકાલે સુકન તો સાચવી લીધું મેઘરાજાએ, વાવણી પણ ઘણી જગ્યાએ કરવામાં આવી છે. એમાં એવું છે કે વરસાદ તો સારો પડ્યો છે, પણ અમુક જગ્યાએ હજી એવો વરસાદ જોઈ એવો નથી. અમુક ગામડામાં વરસાદ સારો છે, અમુક ગામડામાં તો હજી બિયારણ પણ બીજી વાર વાવવું પડે એવું પોઝિશન છે. અમારે 2 ઇંચ જેવો વરસાદ થયો છે અને વરસાદ આમ અડધી સીમમાં છે ને અડધી સીમમાં નથી, એ રીતનું છે. એટલે વાવણી કઈ રીતને કરી છે? વાવણી એટલે મીડિયમ થઈ છે. મીડિયમ થઈ? હા, મીડિયમ થઈ. તમારું ગામ કયું છે? કેવી વાવણી થઈ છે? કેટલો વરસાદ છે? અમે 20-25 દી મોર વાયા હતા, બી હુકાઈ ગયા, અડધા બાધા છે. અમારે કાલ અષાઢી બીજ નિમિત્તે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. નદી નાળામાં ક્યાંય પીવા લાયક પાણી ઢોરને પાવા એવું કઈ છે નહીં. આમ તો બહુ હેરાન થઈ જો. હવે આપણો જગન્નાથ હમું જોવે તો આપણું બધાયનું હાડું થાય. ખેડૂત છે તો જગ છે, બાકી તો બધું ઠીક છે. મધ્યમ વરસાદ છે અને બિયારણ ઘણાને બગડી ગયા છે. અમારે જ ખુદ ને આજ હું મગફળીના દાણા માણસોને આપીને આવ્યો છું અને કીધું તમે સોંપી દો. એમ 50% થયું છે, 50% બગડી ગયું છે બિયારણ. રાહ જોઈ છે હવે વરસાદની. તમારા ગામમાં કેવી પોઝિશન? અમારે ઊંડ ખીજડીયાની અંદર 50% જેવું બગાડ છે. દર વર્ષે અમારે જૂન 7-8 તારીખે વાવણી થાય છે. આ વખતે અમારે જુલાઈની 16 તારીખે વાવણી થઈ, પણ મીડિયમ થઈ છે. પણ અમે સરકારશ્રીને એટલું અમે નમ્ર વિનંતી કરી છે કે અમારી સૌની યોજનામાં પાણી જો અમારું આવી જાય તો અમારો પાક છે ને એ જીવતો કાંઈક બસી જાય. આ વખતે વરસાદ ખેંચાણો છે. ખેડૂતો છે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા રીજે. એની સાથે સાથે સરકાર પાસે પણ આશા છે કે જો નર્મદાનું નીર અથવા તો કોઈ બીજી વ્યવસ્થા કરી આપે જેથી કરીને ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડી શકાય. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આ વચ્ચે એક મોટા સમાચાર. 8 આતંકીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે. કડી કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ રિમાન્ડ 7 દિવસના આપવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તમામ આતંકીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વધારે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અને આ જ મુદ્દે સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. પાયલ, 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે. જી ચોક્કસ. જૈશે મોહમ્મદના 8 આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની જે 14 દિવસના રિમાન્ડ પૂરા થઈ ગયા હતા, ત્યારબાદ રિમાન્ડ જે છે તે ફરી માંગવા માટે, કારણ કે એટીએસ જે છે તેનું નેટવર્ક કેટલા સુધી જે ફેલાયેલું છે તમામની ઊંડી તપાસ કરવા માટે અને જે પુરાવાઓ છે એકઠા કરવા માટે વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કડી કોર્ટે અત્યારે હાલમાં 7 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે. જ્યારે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આતંકીઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલમાં કડી કોર્ટે 7 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. જી આભાર પાયલ, આપ જોડાયા તે બદલ. અમદાવાદ હાથીજણમાં આવેલ હોટલની એક બેદરકારી સામે આવી છે. હોટલના જમવામાં ગ્રાહકને વાળ નીકળ્યો હતો. વાળ સબ્જીમાંથી નીકળ્યો હોવાની ફરિયાદ આ ગ્રાહકે કરી છે. રસોઈ બનાવતા કાળજી ન લેવાતી હોવાના આક્ષેપ પણ એ વ્યક્તિ દ્વારા થયા છે. મોંઘી રેસ્ટોરન્ટમાં પણ આવી ઘટનાઓ બની રહી છે. હાથીજણ સર્કલ પાસે આવેલી બાગવન હોટલની આ બેદરકારી છે, જેમાં જમવામાંથી વાળ નીકળ્યો છે. ગ્રાહકને કડવો અનુભવ થયો છે. સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે. જી હિરેન. હાથીજણ પાસે આવેલ બાગવાન હોટલનો બનાવ છે, જ્યારે ગ્રાહક ત્યાં પરિવાર સાથે જમવા ગયા હતા ને એ સમયે આ ઘટના બની છે.
બે વિડીયો જે સામે આવ્યા છે, વિડીયોની અંદર ફૂડ છે, ફૂડની અંદર આ પ્રકારે વાળ પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ વિડીયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત જે પણ બિલ છે એ બિલ પણ ચૂકવવામાં આવ્યું છે અને હોટલે અમારી ભૂલ ન હોવાનું કહ્યું હતું અને ત્યાર પછી ગ્રાહકે આ પ્રકારે વિડીયો બનાવી અને વાયરલ કર્યા છે. જી આભાર હિરેન. અમદાવાદ મનપા ફૂડ વિભાગ દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જે નમકીનના એક સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં જોખમી ડાય કલર હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં કટોરી, પોપકોર્ન સાથે ચોકલેટ જેવા જે નમકીન હતા તેના પેકેજીસનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે, જેની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. એએમસીના ફૂડ વિભાગ દ્વારા અગાઉ બાપુનગર વિસ્તારમાંથી એક ફૂડ સેમ્પલ લેવાયું હતું અને જે ટેસ્ટિંગમાં ફેલ થતા તપાસનો ધમધમાટ છેક અમરાઈવાડી સુધી પહોંચ્યો અને આ નમકીનનો મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર અમરાઈવાડી વિસ્તારમાં કાર્યરત છે. આ નમકીન એ પાટણના સિદ્ધપુરમાં આવેલી ધારીવાલા ફૂડ નામની કંપનીમાં બનતા હતા, જે ત્યાંથી અમરાઈવાડીની અમન સેલ્સ નામની એજન્સીમાં સપ્લાય થતા હતા અને ત્યાંથી છૂટક બજારમાં વેચાતા હતા. બાતમીના આધારે એએમસીએ અમરાઈવાડીમાં આવેલી અમન સેલ્સ એજન્સી પર રેડ કરી તપાસ કરી. હાલ એએમસીની ટીમે ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતનો જે નમકીનનો જથ્થો છે તેને જપ્ત કરી લીધો છે. સિદ્ધપુર ફૂડ વિભાગે પણ આગળ માહિતી પહોંચાડવામાં આવી છે અને ત્યાં પણ હવે કાર્યવાહી હાથ ધરાશે. ડિસ્ટ્રીબ્યુટર જોડે રેડ થઈ હતી, અહીંથી સેમ્પલ કલેક્ટ કર્યા છે. હવે અહીંથી જે કંપની ઉપર જે કાર્યવાહી કરે, બરાબર, અંદર કંપની શું નાખે છે એમની જોડે રિપોર્ટ હોય, એમનું તો બધું લેબોરેટરીનું બધું એમની જોડે હોય, બરાબર. અમે તો ડિસ્ટ્રીબ્યુટર છીએ, તો હવે જે રૂલ્સમાં. તમે ક્યાંથી લાવો છો આ સામાન? પાટણથી. અમે પાટણ સિદ્ધપુરમાં છે એમની ફેક્ટરી, ત્યાંથી આપણે મંગાવીએ છીએ. અમદાવાદનું ડિસ્ટ્રીબ્યુટરશીપ છે આપણી જોડે. હવે જે એમને હેલ્થ ખાતાનું જે કાયદામાં આવતું હોય, હેલ્થ ખાતે એમનું કામ કરશે. ખાસ શું બાબતો સેમ્પલના અંદર ધ્યાનમાં આવી છે જેના કારણે આપણે અહીંયા તપાસ કરી રહ્યા છીએ? અત્યારે જે અહીંયાથી બાપુનગરથી એક સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યું હતું એક પ્રોડક્ટનું. તેની અંદર જે બાળકોના પાસ્તા કરીને પ્રોડક્ટ છે એની અંદર અનસેફ જે કલર છે નોન ફૂડ કલર આવેલો છે, એટલે ડાઈસ હોય એવો કલર આવેલો છે. તેના અનુસંધાને આ જગ્યાએ આવેલ છે, ચેકિંગ કર્યું છે અને બીજી પ્રોડક્ટના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે. ફૂડ પ્રોડક્ટ આથી અલગ છે. આજે નાના છોકરાઓના જે પાસ્તા હોય, જે ફ્રાયમ્સ હોય એ ટાઈપની પ્રોડક્ટ છે. ત્યાં માધુપુરામાં હતું તે મસાલા હતા, મરચું હળદર વગેરે. આ તો ડિસ્ટ્રીબ્યુટર છે, સપ્લાય ક્યાંથી થતું હતું? ત્યાં કોઈ તપાસ વગેરે કરવામાં આવશે? અમે જાણ કરેલ છે, જે ગુજરાત સ્ટેટ ફૂડ કંટ્રોલર છે આપણે જે ગાંધીનગરમાં એફડીસીની ઓફિસ, ત્યાં જાણ કરેલ છે. જ્યાં બને છે ત્યાં બી જાણ કરવામાં આવેલ છે, એટલે ફર્ધર ત્યાંથી પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કોર્પોરેશન દ્વારા જે સેમ્પલ લેવામાં આવેલા હતા, બચ્ચો કા પાસ્તા કરીને જે સ્નેક્સના પેકેટ હોય છે, જે નાના બાળકો ઉપયોગ કરતા હોય છે, એનું સેમ્પલ લેવામાં આવેલું અને એમાં ઓઇલ સોલ્યુબલ ડાઈ સેમ્પલના રિઝલ્ટમાં મળેલી હતી. એટલે ત્યારબાદ કોર્પોરેશને ટ્રેસ કર્યું કે આ પેકેટ્સ બની ક્યાં રહ્યા છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન અમદાવાદમાં ક્યાંથી થઈ રહ્યું છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે આ જે સેમ્પલ છે અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમરાઈવાડીમાં અમન ટ્રેડર્સ કરીને કોઈ એક યુનિટ હતું, તેઓ દ્વારા તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહેલું હતું અને એનું મેન્યુફેક્ચરિંગ સિદ્ધપુરમાં કોઈ થતું હતું. તો કોર્પોરેશન દ્વારા આજરોજ આ યુનિટમાં તપાસ કરવામાં આવી, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે આરએમસી આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની 87 જેટલી દુકાનો અને જે રેસ્ટોરન્ટ આવેલા છે તેમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આ દરોડા દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારી 2 જાણીતી પેટીઓને સીલ કરી દેવાય છે, જેને મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા 59 કિલો અખાદ્ય અને જે વાસી ખોરાકનો જથ્થો હતો તેને સ્થળ પર જ નાશ કરી દેવાયો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 9 જેટલી પેટીઓને કડક નોટિસ ફટકારાઈ છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂના લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલાયા છે, જેને પગલે અશુદ્ધ ખોરાક વેચતા જે વેપારીઓ છે તેમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધાના મુદ્દે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લાખણીના મોટા કાપરા ગામે માતાજીના મંદિરે યોજાયેલી એક ધાર્મિક જે કાર્યક્રમ હતો તેની અંદર તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને ગેનીબેન એવું કહેતા જોવા મળ્યા કે દીવા કરો, તમે ભગવાનની માનતા કરો, માતાજીની પ્રાર્થના કરો, પરંતુ સારા કર્મ વગર કુદરત એક કોઈને પણ સાથ નથી આપતી. તેમણે ખાસ કરીને મહિલાઓને અંધશ્રદ્ધાથી દૂર રહી અને પોતાના દીકરા દીકરીઓને શિક્ષિત બનાવવા પર અપીલ કરી છે. આ સાથે જ ભુવાજીના કહેવાથી સમાજમાં ભાઈચારાને નુકસાન ન પહોંચાડવાની પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને આ બધા જ જે લોકો હોય ને બધા એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. તો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ થાય એટલા. તો અત્યારે ગેનીબેન ઠાકોર જે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અંધશ્રદ્ધાને મુદ્દાને લઈ, અને ગેનીબેન એ વારંવાર નિવેદનબાજી કરતા હોય છે, એ જાહેર મંચ પરથી બોલતા હોય છે કે તમે ભુવા ભરડામાં વિશ્વાસ ન રાખો, તમે કર્મ કરો. પણ અત્યારે આ સંબોધન બાદ ગેનીબેન માટે એ અંધશ્રદ્ધા એ જાણે પ્રચારનો એક મુદ્દો બની ગયો છે તેવું લાગી રહ્યું છે. સમયાંતરે અંધશ્રદ્ધા પર તેઓ વારંવાર નિવેદન આપતા રહ્યા છે, જાહેર મંચ પરથી વારંવાર તે બોલતા રહ્યા છે. પણ હવે એવું લાગે છે કે ચર્ચામાં રહેવું એ ગેનીબેન માટે હવે આદત બની ગઈ છે, કારણ કે તેમના નિવેદન બાદ કોઈ પણ પ્રકારનો સુધારો સમાજમાં આવ્યો હોય તેવો એક પણ દાખલો અત્યારે સામે નથી આવી રહ્યો. અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સાંસદ તરીકે તેમના દ્વારા જાણે કોઈ પ્રયાસ જ નથી થતા તેવો અત્યારે ઘાટ ખડાયો છે. અગાઉ પણ અનેક વખત અંધશ્રદ્ધા મુદ્દે તેઓ નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ ફરક કશું જ નથી પડ્યો. નિવેદન આપી અને માત્ર પોતાની ફરજમાંથી તેઓ હાથ ખંખેરી રહ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા પર 30 વર્ષના એક યુવકે દુષ્કર્મ આચર્યું છે. આ ચકચારી ઘટનાને કારણે ચકચાર આખા વિસ્તારમાં મચી ગઈ. ઇરફાન શેખ નામનો આ શખ્સ છે, જમવાનું આપવાના બહાને તે ઘરમાં ઘૂસી ગયો અને વૃદ્ધાને એકલા ફાડી દુષ્કર્મ ગુજાર્યો. જોકે હાલ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી લીધો છે, નરાધમ આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, ખૂબ શરમજનક આ ઘટના કહી શકાય છે. એક વૃદ્ધ ઉપર એ યુવકે નજર બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું. જે લખમાં આ સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ માન દરવાજાની ઘટના છે. 14 જુલાઈના રોજ જે માન દરવાજા વિસ્તારમાં આવેલ 61 વર્ષે જે વૃદ્ધા છે તો એ ઘરમાં એકલા રહેતા હતા. તેનો લાભ ઉઠાવી આ જો આરોપી ઇરફાન શેખ જે છે, ઇરફાન કાલીન શેખ, તે રાતે 11 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી તેમના ઘરમાં ઘૂસ્યો તેને જમવા આપવાનું બહાનું લઈને. ત્યારબાદ તેમનું મોઢું દબાવી તેમની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ તેમનું એટલું નહીં, તેમણે ધમકી પણ આપી હતી અને કહ્યું હતું જો તું કોઈને કહેશે તો હું તને જાનથી મારી નાખીશ. જેને લઈને વૃદ્ધા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે હિંમત દાખવી 16 જુલાઈના રોજ મોડી રાતે તેમણે જે છે સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આ રીતની મારી સાથે ઘટના બની છે. પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી ઇરફાન કાલીન શેખની ધરપકડ કરી લીધી છે. મહત્વની બાબત છે કે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં જે છે ચકચાર મચી જવા પામી છે, કારણ કે એક વૃદ્ધા ઉપર આ રીતની દુષ્કર્મ આચરવું એ સૌથી ગંભીર બાબત સામે આવી છે. હાલ સમગ્ર બાબતે તો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર જયેન્દ્ર, આપ જોડાયા તે બદલ. અમદાવાદમાં પ્રેમ સંબંધ, ધમકી અને ઓડિયો રેકોર્ડિંગને લઈ અને એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. 61 વર્ષીય મહિલાના કથિત પ્રેમ સંબંધને લઈ અને તેમના પતિએ
પત્ની અને તેના કથિત પ્રેમી સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. પતિનો દાવો કંઈક એવો છે કે તેમણે ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં રજૂ પણ કરી દીધા છે. સમગ્ર મામલે કોર્ટે સાયબર ક્રાઇમની તપાસનો આદેશ આપી દીધો છે અને 30 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ પણ થયો છે. તેમ છતાં 51 વર્ષે એમના પત્નીને પ્રેમ થઈ ગયો. હવે એ પ્રેમ જેનાથી થયો એ બી 60 કે 62 વર્ષના છે અને એ જીમમાં જતા હતા. જીમમાં એ લોકોને પરિચય થયો, પરિચય પ્રેમમાં પરિણમી ગયો. હવે આ ઉંમરે એમને જે પ્રેમ થયો એ પ્રેમમાં એમણે કોઈ વિચાર્યું નહીં, એટલે અમને ડાઉટ ગયો. એટલે એમણે ઘરની અંદર જીપીએસ સિસ્ટમ લગાવી ઓડિયો અને રેકોર્ડિંગની. હવે જીપીએસ સિસ્ટમના આધારે જે પુરાવા અમને ભેગા કર્યા કે આ મારી પત્ની મારી ગેરહાજરીમાં ઘરે આવે છે, પેલો એમનો પ્રેમી, અને આમની પત્નીનું નામ વૈશાલી છે અને એમના પ્રેમીનું નામ મુકેશ પરમાર છે, જે ત્યાં સરદારનગરમાં જ કુબેરનગરમાં રહે છે. એ જીપીએસ સિસ્ટમના આધારે અમને પુરાવા એકઠા કરીને મને આપ્યા. એ મેં આખી વિડીયો ઓડિયો બધી રેકોર્ડિંગ જોઈ એન્ડ ધેન વી ફાઇલ ધ કમ્પ્લેન. સુપ્રીમ કોર્ટે લંપટ આસારામના જામીન ફગાવી દીધા છે. સ્વાસ્થ્યના કારણોસર આસારામે વચગાળાના જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે આસારામના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરી 21 જુલાઈ સુધીના રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. ત્યારે રાજસ્થાન સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને નિવેદન આપ્યું હતું કે આસારામ તાજેતરમાં પગપાળા કાશી ગયા હતા. નિવેદન અને તપાસ રિપોર્ટને ધ્યાને લઈ આસારામના જામીન ફગાવી દેવાયા. ભારતીય રિઝર્વ બેન્કે ચલણી નોટોને લઈ અને ખૂબ મોટું અને મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે, નિર્ણય લીધો છે, જેમાં 10 અને 20 રૂપિયાની નોટો બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. આરબીઆઈની નવી યોજના મુજબ માર્કેટમાં મળતી 10 અને 20 રૂપિયાની કાગળની નોટોના સ્થાને નવી પ્લાસ્ટિકની નોટો બહાર પાડવામાં આવશે. આ પ્લાસ્ટિક કરન્સી લાવવા પાછળનો મુખ્ય હેતુ નોટોનું આયુષ્ય વધારવાનો અને નકલી નોટોના દૂષણને રોકવાનો છે. કારણ કે કાગળની નોટો એ ઝડપથી ફાટી અને ખરાબ થઈ જતી હોય છે. ટૂંક સમયમાં જ આરબીઆઈ આ અંગે સત્તાવાર રીતે માર્ગદર્શિકા જાહેર કરી અને ટ્રાયલ બેઝ પર નવી પ્લાસ્ટિક નોટો બજારમાં મૂકે તેવી પ્રબળ શક્યતા છે.